હલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો અત્યારે વાગ્યા 7:30 થયા અને અમે જઈ રહ્યા છીએ તળેટી રોમાપીર બાપાનો સેવા કેમ્પ બહુ જબરજસ્ત જે 1 મહિનાથી ચાલી રહ્યો। તો અત્યારે અમે જઈ રહ્યા ત્યાં જમવાનો પ્રોગ્રામ પણ જો અમારા ગુરુ મહારાજ ને બધા હેડ આવીએ ખાત મંડળીમાં। જય ગુરુ મહારાજ। શું બાબુ તો જો અમે તો આવી ગયા ભોંડુ હાઈવે ઉપર, પણ અમારે હજી પખાત મંડળી વાળા નહીં આવ્યા, કારણ કે એ બીજી ગાડી છે અને અમે આવ્યા હતા હરીએ ગાડી લઈ અમે ભગત ને બધા। તો અમે જો આપણે ભોંડુ હાઈવે ઉપર એ આવી એટલે આજે તો જમવામાં દાળ મખણી અને તંદૂરી રોટી છે બહુ મસ્ત। તો રોમાપીર બાપાનો સેવા કેમ્પ તળેટી ગામ, સમગ્ર ગામ વતી તમે જોઈ શકો, બહુ જબરજસ્ત વિશાળ પાયા ઉપર આ રામદેવ પીર બાપાનો સેવા કેમ્પ બન્યો। તમે જોઈ શકો છો રામદેવ પીર સેવા કેમ્પ સમસ્ત તળેટી ગ્રામજનો આપનું હાર્દિક સ્વાગત કરે। જોઈ બહુ મસ્ત એવો ટેન્ટ બનાવેલો, અંદર યાત્રીઓ પણ વિશ્રામ કરી રહ્યા। તમે જુઓ આપણે ત્યાં જઈએ અને તમને પણ બતાવીએ કેમ્પ, તો ચોક્કસથી તમે પણ આવો આ બાજુ, તો ચોક્કસ લાભ લેજો સેવાનો અને એમને પણ સેવાનો લાભ આપજો। તો અમે જો ગાડી આવી જઈએ અમારા પખાત મંડળીની, અને એક બાજુ જો કેમ્પ ઉપર લોટ પબ્લિક આવી જે રાત્રે વિશ્રામ કરવા માટે આવો, એ બધા સાધનો અને જે કેમ્પ હોય એ બધા અહીંયા લોકો હોય, સાધનો પાર્કિંગ જો એક ટ્રેક્ટર પણ અંદર આપણે જઈએ, જે લોકો બધા વિશ્રામ કરી એ પણ તમને બતાવીએ। બહુ મસ્ત એવો રામાપીર બાપાનો સેવા કેમ્પ ભોંડુ ગામે, ભોંડુ હાઈવે તળેટી। તો બહુ મસ્ત એવો વિશાળ પાયા ઉપર બનેલો રામાપીર બાપાનો સેવા કેમ્પ સમસ્ત તળેટી ગામનો તમે જોઈ શકો છો। આપણે હાલ લાઈવ તમને દર્શન પણ કરાવીએ અંદર જઈ। યાત્રાળુઓ જો અંદર આરામ પણ કરી રહ્યા બધા। હા, રણુજા। હા, બીજ સુધી ચાલુ રહે હારે કેમ। જય બાપા દળ, હે રોમ રોજના ધણી પોકળ ઘટના પીર બાપા, હે દાદા બધા દર્શન કરી લે એકવાર કાઢો બાપાનો। શું આવ્યો યાર, એ ગાડી નહીં, બીજી ગાડી આવે લાલાની। ઓહો, દર્શન કરી લ્યો બાપાને, હણો। જય ગુરુ મહારાજ, જય ગુરુ, જય રોમા, બોલો રામા પીર કી જય। કલ્લા કરી દો બધા, હણો। જય ગુરુ મહારાજ, જય ઊંજી ચમ રૂમાલ નો જો આવો, ભગત ને કરો। તો અમે દર્શન કરી દીધો, અમે ભોજન પ્રસાદ લઈ લઈએ ને પછી પખાત મંડળી ચાલુ થાય। બહુ મસ્ત જો સેવા કેમ્પ બનાવેલો, એની અંદર ગમે તેટલી પબ્લિક આવે, રાત્રે દરમિયાન વિશ્રામનો પણ સગવડ તમે જોઈએ કહો, ઉપર પંખા ફૂલ ફેસિલિટી જો। તો લેવડો અમે જઈએ જમવા આ વિશ્રામ માટે, અને પેલો રે સ્પેશિયલ રસોડા વિભાગ, એ મોટો ડુંગળી એ રસોડા વિભાગ મેન હાઈવે ઉપર જ છે તળેટી ગામના પાટિયા ઉપર જ। તો લેડો અમે જઈએ પ્રસાદ લેવા। તો અમે જો ભોજન પ્રસાદ લેવાનું ના હોતું, ભોજન પ્રસાદ બહુ બનાવવા તંદૂરી રોટી લેડો આપણે જોઈએ। શું થાય
અમારા પ્રવીણભાઈનો જો રહ્યા પ્રવીણભાઈ તળેટીના આખા મહેસાણામાં ગમે તે જગ્યાએ રસોડું હોય તો એમનું જ હોય જે તળેટી ગામના આ પ્રોગ્રામ કરે એનું શું કહેવાય? દાલ મખની. દાળ મખની. હા દાલ મખની. દાલ મખની. દાળ મખની કહેવાય. હા દાલ મખની પછી પેલી રોટી જીરા રાઈસ. હા એ રોટી. રસોયા. તંદૂરી રોટી. તંદૂરી રોટી. હા લઈ જાઓ બાજુ તંદૂરી રોટી બતાવો. હા બતાવું. જો આ બાજુ દાલ મખની થાય એક બાજુ તંદૂરી રોટી થાય. જો સેવા કેમ્પમાં હાર્યો કાયમ માટે ચાલુ હોય લગભગ 1 મહિનાથી પ્રોગ્રામ ચાલુ હારે. આ બાજુ તંદૂરી રોટી થાય તો આવતા જતા તમામ રામાપીરના ભક્તો માટે જમણવાર 24 કલાક ચાલુ હોય આ જગ્યાએ તળેટી ગામના પાટિયા ઉપર. તો ચોક્કસ તમે પણ આવો તો સેવાનો લાભ લેજો અને આપજો એમને પણ. આ તંદૂરી રોટી થાય. તો જો આ સેવા કેમ્પમાં બપોરે ગમન સોનખલ આવ્યા હતા અહીંયા સેવા કેમ્પની મુલાકાત લેવા. અત્યારે આયા લોક સાહિત્યકાર ઈશ્વરભાઈ ગઢવી, ઈશ્વરભાઈ ચૌધરી જે ડેલા ગામના જો એ પણ આયા હોય અત્યારે હાલ સેવા કેમ્પની મુલાકાતે. એક બાદ ચાલુ થઈ ગયો અમે બધા ભક્તો જમી લો અને પછી આપણો પખાત મંદિરનો પ્રોગ્રામ ચાલુ કરીએ. પછી જય રોમાપી તો બોલો યાર. હા એમ ખાતી લો એટલા વખત બોલો. હા પીરની જય. જય રોમાપીર. લઈ લો જીત. ચાલુ કરો જમવાનું. જય બાબારી. તો જો બહુ મસ્ત થયું જમવાનું. તો પહેલા નંબરનું જે સેવા કેમ્પનો મહિનાથી એક ધારું ચાલુ બપોરે હોજે 2 ટાઈમ જમવાનું ચાલુ. બહુ મસ્ત થયું જમવાનું. જો કે અમે પણ આજ લાભ લીધો અને અમે પખાત મંડળી ચાલુ કરાવીએ. લેહાડો દાલ મખણી ખાધી અને તંદૂરી રોટી ખાધી અને અમે મંડળી ચાલુ કરાવીએ. હા આયા જય ગુરુ મહારાજ. લે જમી લે હણો. જય ગુરુ મહારાજ. તો જો એક બાજુ મંડળી ચાલી રહી અને એક બાજુ આપણે મંડળીને હાલવા માટે નાસ્તો થઈ રહ્યો. જો અમારા પ્રવીણભાઈ અત્યારે હાલ વઘાર લાવી પૌવા બનાવી રહ્યા બહુ મસ્ત એવા મંડળ માટે.
जो कि आज लगभग 1 મહિનાથી ચાલુ હો શ્રાવણ મહિનાની બીજ થી ભાદરવા મહિનાની બીજ સુધી એટલે કે 1 મહિનો કન્ટિન્યુ 24 કલાક આજે સેવા કેમ્પ ખુલ્લો હોય રામદેવડા જતા આવતા લોકો માટે જમવાનું ચા પાણી નાસ્તો ઊંઘવાની સગવડ તમામ સગવડ આ કેમ્પ ઉપર કરવામાં આવો તો અત્યારે હાલ રાત્રે પણ તમે હાલ આ થઈ રહ્યો હાલ લાઈવ પૌવા અને ચા પાણી નાસ્તો તો ચાલુ હોય 24 કલાક માટે તો અત્યારે અમે આવીએ મંડળી લઈ તો જો એક બાજુ મંડળી ચાલુ હો એ જોઈએ તો અને એક બાજુ પ્રવીણભાઈ અસલ મસ્ત મંડળી માટે નાસ્તો બનાવી રહ્યા પૌવાનો પૌવા તૈયાર થઈ ગયા લેડો નાસ્તો કરવા નાસ્તો કરી લ્યો 12 વાગી ગયા
હા આપણે તો રોજ હોવા હોય છે એક દાડો હોય કેટલી સેવા છે હું તાણ પછી કોઈ નિષ્ફળ જાય મોયમાં. ખરી વાત છે હા? એ આ પછી નિષ્ફળ જાય. વાગ્યા જો રાતના 11 વાગ્યા એક અખતરો જમણવાર ચાલુ અત્યારે હાલે एक बार चाट कमाना है जो नाश्तो का है પગપાળા યાત્રા સંઘ જે આવતા હોય એમનો જમણવાર લાઈવ 24 કલાક ચાલુ હોય हमारा प्रवीण
સેવ ખમણી કોણ ચા પીઓ ભાઈ ચાય